વડોદરા શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આગામી 11 જાન્યુઆરીના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન ડે ઇન્ટરનેશનલ મેચ રમાશે। ઓનલાઈન બુકિંગ શરૂ થતાની સાથે જ ટિકિટ 15 મિનિટમાં જ વેચાઈ ગઈ। ટિકિટ ન મળતા બરોડા ક્રિકેટ એસોસિએશન સામે ક્રિકેટ ફેન્સમાં નારાજગી જોવા મળી છે। ટિકિટમાં મોટા પાયે કાળાબજાર થવાની ફેન્સને આશંકા છે। સ્થાનિક ક્રિકેટ ફેન્સને પ્રાધાન્ય આપવા ચાહકોએ માંગ કરી છે। નવા બનેલા કોટંબી સ્ટેડિયમ પર 11 જાન્યુઆરીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેન્સ ઇન્ટરનેશનલ ઓડીઆઈ રમાવાની છે અને તેવામાં વડોદરાના ક્રિકેટ ચાહકો ક્રિકેટ ફેન્સ એટલા માટે અત્યારે નારાજ છે કારણ કે આજથી ઓનલાઈન બુકિંગ શરૂ થવાનું હતું, શરૂ પણ થયું, પરંતુ માત્ર 15 મિનિટમાં તમામ ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ, વેચાઈ ગઈ, જેને કારણે વડોદરામાં રહેતા ક્રિકેટ ફેન્સ મોટા ભાગના ટિકિટથી વંચિત રહી ગયા છે। જે લોકોને ટિકિટ નથી મળી, કેટલાક યુવાનો તેવા આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું। કેટલા દિવસથી ટિકિટની રાહ જોઈ રહ્યા હતા અને આપને ટિકિટ મળી છે, આજે શું થયું છે? જી, એ જ કહેવા માગીશ કે ઘણા સમયથી આ વિદ્યાર્થીઓ છે, યુવાનો છે, તે ક્રિકેટ માટે ક્રેઝ છે તે યુવાનોમાં વધારે હોય છે। ઘણા સમયથી આપણે જે 11 તારીખે જે મેચ યોજાવાનો છે તેના માટે અમે રાહ જોઈને ઊભા હતા, પણ ખાલી 15 જ મિનિટની અંદર બુક માય શોમાંથી જે બધી ટિકિટ જે સોલ્ડ આઉટ થઈ ગઈ છે તેની બધી જવાબદારી જે સાયબર ક્રાઇમ થતો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે વિદ્યાર્થીઓ બચત કરીને જે ક્રિકેટમાં જોવા જતા હોય છે અને આ જે મોંઘવારીના કારણે જે આ કાળાબજારી થઈ રહી છે જે જરા બી યોગ્ય નથી, તેના માટે બીસીએને તેને ધ્યાન આપવું જોઈએ। જો યુવાનોને એવું લાગે છે, જેમને જે ફેન્સ છે, ટ્રુ ક્રિકેટ ફેન્સ છે, તેમને એવું લાગે છે કે આ પ્રકારે ટિકિટ વેચાઈ જાય તો કાળાબજારી પણ થઈ શકે છે। આપ શું કહેવા માંગશો? આપે પણ ઘણા દિવસથી રાહ જોઈ હશે અને આજે ટિકિટ નથી મળી। જી, મારા જેમ ઘણા લોકોએ રાહ જોઈ હતી, પરંતુ જોશો કે કેપેસિટી ઓછી છે સ્ટેડિયમની, કારણ કે આજે તમે જુઓ કે હર કોઈ ક્રિકેટના દીવાના છે, પરંતુ કેપેસિટી ઓછી પડી, જેના કારણે આજે ઘણા લોકો જે છે ટિકિટ નહીં મળી અને ઘણા લોકોના જે છે નિરાશ થઈ ગયા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકોએ વિચારવું જોઈએ અને સ્ટેડિયમની જે કેપેસિટી છે તે વધારવી જોઈએ। આપ શું કહેવા માંગશો? યુવાનોની ફેવરેટ ગેમ ક્રિકેટ ગેમ છે। જે રીતે આપણે બુક માય શોમાં 5 મિનિટમાં આજે ટિકિટો વેચાઈ ગઈ, તેના બદલે તેમને ઓફલાઈન પર રાખવાની જરૂર હતી, જેનાથી ઘણા લોકોને પણ એમની ટિકિટો મળતી રહેતી। આપને પણ વિરાટ અને રોહિતને જોવા જવું હતું? હા, મારે પણ જોવા જવું હતું, પરંતુ મેં બુક માય શોમાં જ્યારે ટિકિટ બુક કરવા ગયો પણ પરંતુ તે આપણે ક્લોઝ થઈ ગયું હતું અને ન મળી મને। જો ક્રિકેટ ફેન્સ ખૂબ નારાજ છે વડોદરાના, આપ શું કહેવા માંગશો? બરોડા ક્રિકેટ એસોસિએશનની કેટલી જવાબદારી બને છે આ રીતે લોકલ જે વડોદરાના ક્રિકેટ ફેન્સને એમને ટિકિટ ન મળે તો એમની શું જવાબદારી બને છે? આમાં 100% કાળાબજારી થશે અને આ કાળાબજારીનું પાછળ ફક્ત ને ફક્ત એ બીસી હશે, કારણ કે જો વડોદરામાં મેચ થતી હોય તો વડોદરાના જે નગરજનો છે તેમના માટે પહેલાં પ્રાયોરિટી આપવી જોઈએ, ના કે કોઈ બહારવાળાને। કઈ રીતનું ટિકિટનું ડિસ્ટ્રીબ્યુશન થયું છે એ કોઈને કંઈ ખ્યાલ નથી અને આજે કોઈ કેટલી ટિકિટ બુક કરી છે તેની બી કોઈ ખ્યાલ નથી અને આ ટિકિટો બુક કરવા પાછળ ક્યાંક ને ક્યાંક મોટી કાળાબજારી આવનારા દિવસોમાં બહાર આવશે અને આ બધા સવાલો બીસીએ પર ઊભા થશે। જ્યારે આટલી ઓછી કેપેસિટીવાળું સ્ટેડિયમ હોય ને ટિકિટનું વેચાણ આ રીતે થતું હોય અને 15 મિનિટમાં ટિકિટ વેચાણ થઈ જતી હોય, સોલ્ડ આઉટ થઈ જતી હોય તો અંદરના કોઈ માણસે ખરીદી લીધું, ઘણી વખત આવું બને છે। પાછળથી આ ટિકિટની કાળાબજારી થઈ શકે છે અને જે કાળાબજારી કરનારાઓ છે એ મોં માંગ્યા રૂપિયા લઈને ક્રિકેટ ફેન્સને લૂંટશે તેવી આશંકા પણ છે। આ મામલે બરોડા ક્રિકેટ એસોસિએશન ધ્યાન આપવું જોઈએ તેવું વડોદરાના ક્રિકેટ ફેન્સની માંગ છે અને પ્રાયોરિટી સ્થાનિક ક્રિકેટ ફેન્સને આપવી જોઈએ તેવી પણ વડોદરાના ક્રિકેટ ફેન્સ જે ક્રિકેટ રસિયાઓ છે તે માંગણી કરી રહ્યા છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।